ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ડોક્ટર સુખબીરસિંહ સંધુએ આમ ચૂંટણી 2024 એક એટલસનું અનાવરણ કર્યું. આમ ચૂંટણી 2024 એક એટલસ ચૂંટણી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી અને આંકડાઓ રજૂ કરે છે. આ પ્રસંગે લોકસભા ચૂંટણી 2024 પર આધારિત એક ફિલ્મ પણ રજૂ કરવામાં આવી હતી. આ એટલસમાં 2024ની લોકસભા ચૂંટણીની વિવિધ વિગતો, મતદાન ટકાવારી, મતદારોની લોકશાહી અને અન્ય મહત્વપૂર્ણ આંકડાઓનો સમાવેશ થાય છે. આ પ્રકાશન ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને માહિતીની સુલભતા વધારવા માટે મહત્વપૂર્ણ પગલું છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે અમે માત્ર સંખ્યાના દૃષ્ટિકોણથી નહીં પણ ગુણવત્તાના દૃષ્ટિકોણથી પણ ઉત્તમ ચૂંટણી વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપી રહ્યા છે અને તેમાં મહિલા સશક્તિકરણની ભૂમિકા મહત્વપૂર્ણ છે. અને તેમણે વધુમાં ઉમેર્યું કે ચૂંટણી ડેટા સિસ્ટમ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમાં કોઈ પણ પ્રકારની ગડબડ શક્ય નથી. આ પ્રસંગે રજૂ કરવામાં આવેલી ફિલ્મમાં 2024ની લોકસભા ચૂંટણીની વિવિધ ઘટનાઓ અને મહત્વપૂર્ણ ક્ષણોને દર્શાવવામાં આવી હતી, જે ચૂંટણી પ્રક્રિયાની જટિલતાઓ અને સફળતાઓને ઉજાગર કરે છે. આ ફિલ્મ દ્વારા ચૂંટણી પ્રક્રિયાની સમજ વધારવા અને લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે. Quantitatively, we are largest in the world. Quantitative is only one very small part of the exercise. We are qualitatively better and sound at every process in the entire election process. That is why that we are able to release data with so much of confidence in public domain, and then this atlas is only a miniature part of whatever has been already released in public domain. आप उससे कितने भी डाटा सेट्स बना के रिसर्च कर सकते हैं. इट्स ए ट्रीट पैराडाइज फॉर द रिसर्चर्स, एकेडमिशियंस.